નમસ્કાર મિત્રો, હવે કાયમી ભરતીની જે જાહેરાત કરી હતી એ મુજબ 1 સપ્ટેમ્બર આવી રહી છે અને આ લોકોનું કહેવું હતું કે 1 સપ્ટેમ્બરના રોજ અમે કાયમી ભરતી જાહેર કરી દઈશું. જે રીતે એને એચમેટવાળાની કીધી હતી એ રીતે એની કરી દીધી છે. જૂના શિક્ષકોનું કદાચ કંઈક લોચામાં હોય એવું લાગે, પણ આપણા માટે સૌથી અગત્યની ભરતી હતી એ 1 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન આપવાના હતા, એવી એ લોકોએ તારીખ જાહેરાત કરી હતી. હવે આપણી શરૂઆત થાય છે કે કદાચ જો 1 સપ્ટેમ્બરના રોજ ભરતી નથી આવતી તો આપણે શું કરવાનું છે. ખાસ સાંભળજો અને વિડીયો દરેક ટેટ ટાટ ઉમેદવાર સુધી પહોંચવો જોઈએ, દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ, જે આપણા આંદોલનમાં ભાગીદાર છે એ પણ અને જે નથી એ પણ. કારણ કે હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ, અત્યાર સુધી જે ગુજરાતમાં પડઘો પડ્યો છે ને, એનાથી પણ ખતરનાક પડઘો હવે પડવો જોઈએ. જો 1 સપ્ટેમ્બરના રોજ ભરતીની જાહેરાત નથી આવતી તો દરેક ટેટટાટ ઉમેદવારો તૈયાર રહે. 2 સપ્ટેમ્બરના રોજ આપણે આખા ગુજરાતના દરેકે દરેક જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આવેદન આપશું અને દરેક જિલ્લાની કલેક્ટર કચેરી ટેટટાટ ઉમેદવારોથી જોશ અને જુનૂન સાથે ગુંજવી જોઈએ. કારણ કે કેટલું આંદોલન કર્યા પછી આપણને તારીખ જાહેર કરવામાં સફળતા મળે છે, અને જો સરકાર આ તારીખ પ્રમાણે કાર્યવાહી નથી કરતી તો કલેક્ટર કચેરીમાં ટેટટાટ ઉમેદવારોનો નાદ ગુંજવો જ જોઈએ. અને આ વખતે એટલો જોરશોરથી ગુંજશે, આજ સુધી જે ઘરમાં બેઠા છે એ લોકો પણ બહાર નીકળશે. યાદ રાખજો, જે આંદોલનમાં આજ સુધી ભાગીદાર નથી બન્યા એ તમામ હવે ભાગીદાર બનશે. 2 તારીખે કલેક્ટર કચેરીઓ ગુંજશે અને ત્યારબાદ શિક્ષક દિનના દિવસે આખા ગુજરાતની અંદર 5 સપ્ટેમ્બરના રોજ આ શિક્ષકો ગાંધીનગર ખાતે એકત્રિત થશે. જો તારીખ પ્રમાણે કરે તો વેલ એન્ડ ગુડ, આપણને કોઈ વાંધો નથી. પણ જો તારીખ પ્રમાણે નથી કરતા તો 2 તારીખે મેક્સિમમ લોકો સુધી અત્યારે તમે પહોંચી જજો કે આપણું આગામી અભિયાન 2 તારીખના રોજ આ રીતનું રહેશે. અને 2 તારીખ પછી પણ જો જાહેરાત કલેક્ટરને આવેદન આપ્યા પછી નથી કરતા તો આપણે 5 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાત દિવસ બેસી જવાનું છે. ગઈ વખતે જેમ આપણે 2 નાઇટ રોકાણા હતા, એમ આ વખતે જ્યાં સુધી ભરતીની તારીખ જાહેર ના થાય ત્યાં સુધી ત્યાંથી હલવાનું નથી થતું. આ તૈયારી સાથે આપણે છેલ્લી લડાઈ છે અને આ છેલ્લી લડાઈમાં કૂદી પડવાનું છે.